નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પબ્લિક એડ્રેસ સિસ્ટમ અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત શહેરના મુખ્ય 4 રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરાની સાથે લાઉડસ્પીકર પણ મૂકવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાંથી ખોટી જગ્યાએ પાર્ક કરેલ વાહન, ઝીબ્રા ક્રોસિંગ પર ઊભે રાખેલ વાહન આ સહિત અન્ય કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ટ્રાફિક પોલીસ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવશે। આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની સુરક્ષા સાથે જાહેર સ્થળો પર થતા ગુનાઓ રોકવા માટેનો છે। શહેરમાં આ સિસ્ટમ 105 સ્થળો પર ચાલુ કરવામાં આવશે। શહેરમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ટોટલ 105 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવી રહ્યું છે। 41 જેટલા PAS ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલ છે। એના મારફતે કોઈ પોલીસ ઓફિસર કંટ્રોલ રૂમમાંથી સીધા પબ્લિકને એડ્રેસ કરી શકે છે, ટ્રાફિકને અડચણ દૂર કરવા માટે પણ સૂચના આપી શકે છે અને કોઈ પીક પોકેટિંગ અથવા કોઈ ગુનાહિત જગ્યા હોય તો પબ્લિકના માણસોને સવારે ને સાંજે એ એલર્ટ કરશે। અમદાવાદ પોલીસ દ્વારા હાલ અત્યારે અમદાવાદ શહેરની અંદર નિર્ભયા સેફ સિટી અંતર્ગત પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવી છે। મારી પાછળ તમે જોઈ શકો છો કે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંતર્ગત એક આ બોક્સ લગાવવામાં આવી છે। જો પીએસ સિસ્ટમની વાત કરવામાં આવે તો એવા સ્થળો પર લગાવવામાં આવી છે કે જ્યાં ટ્રાફિક વધતો હોય, ગુનાખોરી જ્યાં વધુ થતી હોય તો એ દ્વારા પબ્લિક એનાઉન્સ કરવામાં આવે છે। મારી ઉપર તમે જોઈ શકો છો કે સીસીટીવી કેમેરા અને એક સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે, જ્યાં ટ્રાફિકનો ભંગ થતો તો ત્યાંથી પણ એનાઉન્સ કરવામાં તેમની ગાડી પાછી લેવાનું કહેવામાં આવતું છે। ખાસ કરીને આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા, સિનિયર સિટીઝન અને બાળકોની સુરક્ષા પણ નિશ્ચિત કરવામાં આવી છે। જતીન પર, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।